આ છે તપકેશ્વર મહાદેવનું મંદિર. ક્યાં છે? કેટલા કિલોમીટર હાલી જઈશું મોટા આપણે? એને પરફેક્ટ માપ કાઢ્યું છે. પેલા તો લાંબા થઈ ગયા અને નજારો જો. અને અમે આવ્યા છીએ તપકેશ્વર મહાદેવના મંદિરે હાલી એ તો ઠીક છે. હાલીને તો આવ્યા છીએ. પછી અંદર ગુફા એમ ગુફામાં જવાનું છે. એ બેઠા બેઠા જવાનું, ઊભા ન થઈ શકે એવું બધું છે. તો તમે જોતા જ અહીંયા નહીં હોય, આગળ છે મોટા. અહીંયા હાલવાની જગ્યા બંધ છે. હજી તો આ કેડી માર્ગ છે અને કિલોમીટર 1.5 કિલોમીટરની હાલ છે અને ચડવાનું છે બધું. અંદર એટલું છે ગુફા ને એવું છે. આપણે તો ગયા નથી. અમે નથી ગયા. જો ઓલા બેન આવે છે ને એને આગળ હાલવાનું કીધું, પાછળ હાલે. એ બેન મને એમ છે પૂકી જાય ને તો આમ ફરીને વી આવીશું પાછા, એવું લાગે. એ બેને જોયું છે. આને જો ગાંઠિયા ખાધા છે ને. હા, અને છે ને હવારમાં ગાંઠિયા ખાધા હતા ભાઈ. લીવર દાદા લાગે. ગાઈસ હતું યારી હું હતું એ લીવર ઘરે જાય. હું હવે મારા બાપુજી ભાઈ 150 વીઘા જમીન આ તો પાણી નથી ઘરે જાય. ધાર આપણી નથી હારી ગયા. એના પર આપણે કોઈ આવતું દેખાતું નથી શકતા. ઓહો, હજી તો પેડો બહુ લાંબો છે. અરે હજી તો આપણી વાડીએ થઈ જવાનું. આ મેડમને તો કેપેસિટી ગાઈસ ઓલી ગાડીના ટાયર વયા ગયેલા. જો દેખો જો ઓલા બેન છે ને એને જોયેલું છે ઓલા બેને, પણ ઈ એમ કીધું તું હું આગળ હાલીશ, પણ એ નહોતી પાછળ હાલીશ. હાલવાનો વેત આવ્યો નથી. હાલવાનો વેત આવ્યો નથી. ટાયરમાં પંચર થઈ ગયું છે. બાકી પવન ફૂલ છે ને, જોઈએ આગળ જઈને હું દેખાઈશ. પવન છે વાંધો નથી આવતો. હા, એક તો પાણી ક્યાંય નથી અહીંયા. તડકેશ્વર ઓલા તડકેશ્વર શું કેવું ટપકેશ્વર આવી ગયા. અહીંયા જો અહીંયા તમે જોયું છે અહીંયા બે છે. આ રહ્યા બધા છે જો. આપણે ટીકા નાખી નો ફાયદો છે. કાઢ લ્યો આપણે. કોકના ટીકાનો ઓર્ડર કાઢો મારે. આખું જંગલની વચ્ચે આવેલું છે આખું, આમ જો પહાડની અંદર છે. અહીંયા પાણી હાલતું છે ને આ નદીમાં. અત્યારે તો ઓલું છે હે. આખું જંગલની વચ્ચે છે ચારે બાજુ. આખું જૂનવાડી બાંધકામ છે. હા, ગુફા આખી. પાણી ઠપકે છે. આખું ટૂંકમાં બે એવી જગ્યા નથી. અને મહાદેવ બે હવાની સુવિધા પાટલા રાખેલા. ગુફા છે આખી. પાટલે બીજો પાટલો છે. શંકર ભગવાનના આ કાર્તિક અને છોકરીનું પદ છે.
એટલામાં જ છે, બાકી ક્યાંય નથી. એટલામાં બહુ આખું એટલે ટૂંકમાં એટલા વિસ્તારમાં છે. જો એક ઓલા પણ છે, એક અહીંયા છે. હાલો હવે નમીને કરવા માટે થાંભલા કોઈ પીસ પડે તો ઈ હાલો. કોને ઓલો નાવા એ તો ના પાડતો મને નથી આવું એમ. દર્શન તો થઈ ગયા. બાકી આગળ એક ગુફા છે, ત્યાં તો એમ કે છે મારે જેવો જાડીઓ નહીં જઈ શકે. આ બધા જાહે થોડાક સુધી જવું છે. એટલે જ આમ કહેતા પાતરા છે ગમે અરે બધા જઈએ છે. મુના કાકા નામ ક્યાં ફોટા પાડ્યા તમે કાંઈ નહીં તો ટ્રાય કરશું આપણે જવાની. હાલ ભાઈ તાર નથી આવું? હા જાય નહીં એ કે જવું છે એમ. હાલો હાલા છે હાલો. પાણી પીવા જાય છે. હાલો હવે ના નદી છે, સી લપટી ગયો. નદીમાં આયલું જવાનું પરસેવાથી રેપ ચપ થઈ પથ્થર ગયા. જોવો તમે ખાલી. પથ્થર જો કઈ રીતના છે આખા. ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. આ કયું લોકેશન કહેવાય? આ ગીર સોમનાથ. ચાલો ગીર ગઢડા પાસે. ગાઈસ ગીર સોમનાથ. હાય ગાઈસ ચાલો મારી સાથે. અમારા ગાઈડ શ્રી યશભાઈ ઉપર જાઓ ઉપર. પ્રફુલભાઈ શ્રી બોરડ. આમ જોવો આમ જોવો. લોકેશન જો. અહીંયા એમ કહે છે કે ચોમાસામાં ને અવાય નહીં. અહીં બહુ પાણી હોય પણ અત્યારે પાણી નથી. મરદ માણા ગમે ત્યાં આવેલો છે. પણ હું તો ઓરજ મારા છું. હાલ હાલ. ઈ એમ કે મળદ માણા જ આવે. ઓરજ નહીં કરું. હે? મરદને જીવતે ગજબ નહીં. ઓરજ ને શું કરવાનું? ઓરજ. ઓરતને ઘરે રહે. ઈ એનું જોઈ લે એમ. બીજાનું જોઈ લે. આગળ હેલા જાઉં હે હા તો મારું પાછળ બેસરી જાય તો ફટાફટ હાલો આવવાનું હોય હવે. તમે આવી જુવાન છોકરીઓ ટેં 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 કરે રાખી દી હાલે કોઈ દી. તમે બૂટ પહેર્યા છે ને ચંપલ પહેર્યા છે. આ મજા જ આવે ને શું હે આ ગુફા તો આમાં જવાય એવું જ છે. હવે કોણ કે ન જવાય? હાલો બધે નવા દે રે. અંદર ફોટા પડાય એવું છે ઓલ બાજુ. હું નથી એવું પેલા આ મકાન બનાવ્યું છે આ તો કેવડું બનાવ્યું. બનાવવા છે બનાવવાનું તો પથ્થર ક્યાં હા રહેવા દે ને ભાઈ તો અટાણે. કોકના મકાન પાડીને થોડા કાકા બનાવાય છે પથ્થર મળે તો બનાવાય. હાલો અંદર જવું છે. અહીં શું છે? અહીં ઉતારવા ચપ્પલ પેલા લ્યો. ચપ્પલ ડેરો થાય તો પાસ આ બૂટ સંપલ ઉતારવા ના તે? હાલે ઈ તો લખ્યું ને મહાદેવ તો નો હાલે તો નહીં પણ ઓલું ન હોય આપણે મંદિર ઓલું મહાદેવ કેવું કઈ એટલે જવાય. ઓલા બે હજી આવ્યા નથી. આ ભાઈ આ તો અમે જ આવી તો કઈ આવો છો? આવો હાલો. જવાનું છે હું અંદર અંદર કાઈ નથી ખાલી બનાવવાનું છે. તો અમારે આપણે શું જાય હાલ જોવી તો ખરા કેટલુંક જવાય છે. કાઈથી જ નીકળવાનું છે અહીંથી નિરાયત કાઈ છે નહીં આમ. હાલ અહીંથી પાણી પડે છે દેખાતું નથી. ધીમે ધીમે જાય. હા બેહી જાવ દર્શિત બેહી જાવ હાલ હાલ તું હાલવા માંડ તું અટાણે. હો લાઈટ કરવી દો મોટો ભાઈ. મોટા ફોટો કાઢ ઉભો રે સેલ્ફી પાડી હમણાં. પૂકવા દે કે હજી પતી ગયો ગુફા? ના હજી તો બહુ લાંબો પલે છે. જાવું હે અંદર? હા આવ્યા છે મોસ્ટ. ઓહો ફટકાણ હો. બે જા અર્ધે ના પૂછ્યો હજી કેટલું છે? ઉભા તો જો ઉભો રે ભાઈ. ધીમે ધીમે તમે ટકાઈ ગયું. ત્યાં બધા ચડવા માંડ્યા. સીતારામભાઈ મેં તો ફોન માં કીધું એવું છે તો કહેવાય તો તમારી બાજુ કેમેરો કરો. હલે હાલો અમે અંદર ઊભું રહે વિડિયો છે તે સુધી દર્શિત એમ જવા દે તમને રહેતે હશે હું છું કાંઈ નહીં નીચે હાથ બોલો મૂકો હોય ને. કેટલુંક છે હજી? એવું હે એટલે ત્યાં ઊભું રહેવાય છે કે ત્યાં ઊભું રહેવાય? હવે જગ્યા નથી મળતી.
પાછળ જોવું છે. મોટી દબરી છે. મોટી છે નાની ના આને પાણા પડેલા છે દેખો તો. આમ બેહી ગયેલું તો નહીં આ પાણા એમ નથી કરતા. યાદ છે ભાઈ છે વડે આપણે મને છે નહીં દે પથ્થર ઉપર બેહી ગયા. હા ભાઈ એલા પથ્થર ત્યાં બેહી ગયા એમ કહો. બેહી ગયેલી છે કરી છે પણ એની બે જણા જોવે છે હા પે તાર મામીને પૂછજો છે તું. અંદર શિવલિંગ છે પાછી છે ને હવે પથ્થર બેહી ગયા એમ તો કોઈ ને અહીંયા ઈ શિવલિંગ એક ને ના તાર ઉભા ઉભા ફરતો રાવડો લઈ લો એવડું મોટો વાગા નતો. ના બોવાઈ ગઈ પછી એક ના એક ના ના એને પડકે બે ત્રણ બીજું હે નાની નાની. ફરતે આ તો અહીંયા ઊભો રહેવાનું કઈ તો બચતી જો અંધારું જો ખાલી ફોટો આવે છે, હજી કોક આવે છે. અહીંયા હું ફોટો પાડે જાય ને અંદર પર ફોટો પાડી દે અહીંયા હું ફોટો પાડે આનો પાડો હોય તો પાડી દે ના ભાઈ ના અહીંનું આવે સારું હવે હવે ચડવાનું છે હવે અમુક ની પીવી પડશે નીચે, નીચે, નીચે. આવતો રહ્યો હજી થોડુંક છે એટલે વાંધો ન આવે કઈ બાકી ગરમી એવી થાય છે પાછી હવે વળે આ બધે તો પાણી પડે દર્શિત, નીચે, નીચે. હજી નીચે. તારે ના બનાવ હાલે હાલો નીચે વાગે ને એક વાગ્યું વાગ્યો ને કસણ વાયલાલ તું ઓય ઓલી વાહે લઈ ગયો શું થયું ઊભી રહી જાય ને પણ ઘડીક વાર ભાઈઓને જવા દે પેલા બીજું હું હોય અહીંયા નિરાતે જવાનું અરે, ચંપલ લપટી છે. હા તો જો બધા દોડવા જ મીણા છો આપણું આ કઈ કામ છે ને આપણે મારું નિરાતે ચંપલ લપટી ગયું. હવે તો આપણે એકલા વૈધા છે પાછળ હાલો ની રાતે તમ તારે દર્શિત, હાવ નીચે હો. આ બેસવાનું જ છે. હું બેઠી આલુ જોઉં છું. તમારે બેસવાનું જ થાય. હાલો હવે કઈ જાદુ રહ્યું નથી અહીં થોડુંક આપણને કેવરાવે ફૂલ ઢાંકી ગયો કારણ કે બેઠા બેઠા આપણે કોઈ દી હેલા ન હોય હાલો નીકળી ગયા એક બે વાર ભટકાણા હા જો ફોટા પાડે આપણે કેપેસિટી પૂરી થઈ ગઈ પરસેવો રેપતા બે ત્રણ વાર માથું ભટકાણું વાહ ઘણો જો તો ભાઈ ટી શર્ટ બેગડું વાહ મારા બેગડું હોય છે ના ના વાંધો નથી દઈ જાઓ, દર્શિત, દઈ જાઓ. 5 મિનિટ પછી મળો હવે હાથી ગયા આપણે કોઈ અને પરસેવો જો નાઈ લીધું એવું લાગે સમજો. આપણે કોઈ દી વાકા વાકા હેલા ન હોય એટલે થોડુંક એટલે પણ મજા આવી અંદર કાંઈ શિવલિંગ આપણે ન દેખાણી કારણ કે બધા એમ કહે છે પથ્થર બેસી ગઈ બેસી છે ગયા. થોડી થોડી પણ ત્યાં જવાય એવું હતું પણ છે ને એમાં હાવ હૂતું જવાય એવું હતું હાવ સુતા જ જવાનું પથ્થર બેસી ગયા છે એટલે અને આ જો આ બે કપલ છે એમાં ફોટો શૂટિંગ કરતા હતા જો એ અંદર નહોતા આવ્યા જો એક આ નમૂનો એક આ અને એક હું હવે તઈને જ ગયા હતા પણ મજા આવી ગઈ હતી કા અંદર એમ બધા એમ કહે છે શિવ બેસી ગયું છે પણ એમાં એવું શિવલિંગ સુધી નથી પહોંચતો જરીક જ જગ્યા છે સુતા જઈ હગી આમ દર્શિત ન નીકળી હગી સુતા એમ જઈ હગી એવું હતું. બંદર દેખો એક વાંદરું અહીંયા બેઠું જોર્યું થકાઈ ગયું હાવ થકાઈ અહીંયા જેવા તેવા માણસો ન હાલે હાલો પાછા હો ભાઈ હવે કેક મજા આવે ચડવાની જોઈ છે ચોમાસામાં તમે બધી પાણી હોય એટલે ત્યારે તો કઈ જવાનું વાળું ન આવે અત્યારે આ બધું હજી તો આ બધા ભેંસ છે આમાં બધું
2 મિનિટ બેઠા હોય ને તો એ આખું ભીનું થઈ જાય એવું છે, આખું ભેજવાળું. એટલે ના મારે બહાર જવું. પબ્લિક ઘણું છે અહીંયા. હવે આવ્યો મેં અમે એવા ત્યારે 2 ગાડીઓ હતી, એક અમારી ને એક બીજી, બાકી 2 વ્હીલર વાળા હતા. જો કેડી છે. પાણી પીવું હોય એ પી આવો. પીવાનું જ હોય ને. પાછું પાણી પીવા પણ જવાનું આમાંથી પાછું પગ એક સાઈડ કો એટલે પૂરું મરે જાય, પગ સટકી જાય ને તો હાલ 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 ધીરે રાખવાનું અગર વધારે ઓલું થાય. ફટાફટ નીકળી જા. શું કરશો તું યાર? હા જો બાકી અહીંયા મઢુલી છે દાદા બાપાની, એટલે ટૂંકમાં જે સંત હોય એની. બાકી અહીંયા પાણીનું ઓલું મૂકેલું છે. હા જો જો 3600 સાલ મારી સાલી એનથી જૂની થઈ છે ને, હજી એનથી જૂની જો બાપુનો ફોટો છે, એટલે બહુ જૂનું હોય છે. આ હજી ઓલો ત્યાંથી ની જૂનું હોય છે લગભગ ફોટો. 1980 2036 આ 91 કઈ છે ને, 2036 બહુ ઝાઝા વરા થઈ ગયા. હજી એનથી જૂનો આમ જો ને ફોટા છે બાપુના. અહીં ધૂણો છે. બાકી અહીં પાણીનું મૂક્યું છે, સારું કહેવાય. પાણી પીવાનું શું છે, થઈ જાય મજા આવે. બાકી હવે આવી બાકી હાલો તે બાકી હવે તો હાલીને જવાનું છે. નીકળી જશે જો આવું છે જહાન એટલે આવું જહાન બાકી ત્યારે તમારે હાલીને જવાનું. બહુ જાજુ હાલવાનું છે. હવે ગાડી ચડાવે 2 વ્હીલ માણ આવે એવું છે, 4 વ્હીલ તો આવે જ નહીં. બાકી હવે જાય અને આ આવેલ ટપકેશ્વર મહાદેવ આવેલું છે ઉના પાસે આવીને તમે ગમે એને લોકેશન પૂછો ને એટલે આપી દે. જંગલમાં છે ટૂંકમાં. ફરતી વાર જંગલ છે. બાકી અમારા ખેલ આવેલા આવે છે ને અમે આગળ આવેલા જાય છે. બાકી આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ આવા કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી થોડોક આપી રહ્યો છું એટલે હું છે બોલવામાં ઓલું રહે. તો આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. મળીએ છીએ આવા નવા વિડીયોમાં. બાકી ત્યાં સુધી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો. ટપકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરજો છો બધા. ત્યાં સુધી બધાને વિડીયો જોવો. બાકી આગળનો હવે જોવી હવે કે હવે ક્યાં જાવી ઉતારવી. બાકી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય. જય જય માં.